હમણાં તો બે મિત્રો બેઠા હતા ને, મિત્રો ક્યારેક મિત્રો બાજી પડે. એ નાની નાની વાતમાં મિત્રો બાજ્યા હોય. ક્યાંક નાની એવી વાત હતી એમાંથી બાજાઈ ગયા. મેં તને અઠવાડિયે પહેલાં માવો ખવડાવ્યો હતો કે તે અત્યાર સુધી મને પૂછ્યું કે તારા લોહીમાં જ નથી દાતા રહી ગયા. તે મને કોઈ દી પૂછ્યું કે માવો ખાવ એમ તું શોધ લુખે શીખ્યા કે તે કોઈ દી મને પૂછ્યું એમાંથી બેને બાંધવાનું થયું. એવું બાંધવાનું થયું ને. ઓલો કે જો તારી ગર્લફ્રેન્ડને જઈને કે હું કહી આવું કે તારી ગર્લફ્રેન્ડને જઈને કહી આવું કે તું જેને પ્રેમ કરશો ને લુખેશ છે, એની પર માવાનો વેત નથી. ઓલો કે સબ ગુસ્તાકી કર લેના હોય કે सब गुस्ताखी कर लेना है कि बाकी जो गर्लफ्रेंड को जाके बोला ना कि लुकेश है तो ये फिर बांधना हो जाएगा હોય છે. હમણાં તો એક પ્રેમીએ છે ને એની પ્રેમિકાને મેસેજ કર્યો, હાય ડાર્લિંગ શું કરે છો મારી જાનનું બક્કુ. આવો મેસેજ કર્યો સામેથી બક્કુને મેસેજ આવ્યો, ડાર્લિંગ સમોસું ખાઉં છું. ઓ વાવ નાઈસ, તને સમોસું બહુ ભાવે? ઓલી કે ના ભાવતું નથી પણ ભૂખ લાગી તો ખાવું પડે. એમ નહીં તો તારા સમોસાનું આલુ હું બની શકું? ઓલી કે મને આલુ ભાવતું જ નથી, હું ફેંકી દઉં છું. આવા જવાબ આપો બોલો. હમણાં તો એક પ્રેમીએ પ્રેમિકાને મેસેજ કર્યો, હાય હની શું કરે છે મારી હની? ત્યાં સામેથી મેસેજ આવ્યો કે હની હોઈ ગઈ છે, હું એની માં મધમાખી બોલું છું. એની માં કે મધમાખી બોલું, હની હોઈ ગઈ. હમણાં તો એક બેનને મેસેજ આવ્યો, બોલો. બેનનો ફ્રીજ ઉપર ફોન પડ્યો હતો, ભૂમ ભૂમ થાય. ફ્રીજ ઉપર ફોન હોય ને વાઇબ્રેટમાં રાખે, ભૂમ ભૂમ થાય ને તો બે નામ કંઈ નામ જોયું ને તો મેસેજ હતો. મેસેજમાં લખી દો, હાય ભાભી જમી લીધું? એટલે ભાભી હામાં મેસેજ કર્યો, કાં તારે વાસણ ધોવા આવવું છે? જમી લીધાનો દીકરો થશે. એક ભાઈએ તો ઓફિસથી મેસેજ કર્યો, એની ઘરવાળીને મેસેજ ગયો, હાય ગાંડી. ઓન એની ઘરવાળી જે લાંબો મેસેજ લખ્યો છે, ગાંડું તમારું ખાનદાન ને ગાંડા તમે ને ગાંડો તમારો પરિવાર ને તમે તો છો જ પહેલેથી ગાંડા ને તમારા ઘરમાં બધા ગાંડા જેવા જ છે ને તમે મને ગાંડી કાંઈ કહો છો? તમે જ બધા ગાંડા છો ને આમ છો ને તેમ છો ને ઘરે આવો એટલે વારો છે એ ગાંડી ગાંડી કરો છો. ઓલો કે સોરી લે ભૂલમાં તને મેસેજ આવી ગયો. ઓન એની ઘરવાળીને મગજે લઈ ગયા તો કોને કરતો થઈ ગયા? હવે કે હું ઓફિસ આવું છું, ઉભો રહે. પછી ઓલો રજા મૂકીને વયો ગયો મનાલી ફરવા. હમણાં તો એક જણો ઘરે ગયો ને, બરાબર ઘરે ગયો એટલે કોટ બોટ પહેરીને ગયો તો કોટ બોટ આમ ખીલીએ ટીંગાડ્યો, પછી નાહ્યો ધોયો, નાહી ધોઈને બહાર આવી, ચા બા પીધી ને પછી એની ઘરવાળી પાસે બેઠો હતો. અને એની ઘરવાળી કીધું કે આજ તો કે મારું ભાષણ કે પાગલખાનામાં હતું, આજ તો કે મારું ભાષણ પાગલખાનામાં હતું કે હા ને મારું ભાષણ શરૂ થયું નહીં કે તો એવી તાળીઓ પડી, એવી તાળીઓ પડી, એવી તાળીઓ પડી કે અને તાળીઓ પડતી હતી ને એમાં કે ભાષણની વચ્ચેથી 5 જણા ઊભા થઈને ગયા કે એની ઘરવાળી કે 5 ડાયા હશે. ગાયો તને ન સાંભળે, તારા ભાષણ પાગલખાને જ હોય. અમારે મફત છે, હા મફત છોકરી જોવા જાય ને તો ડ્રેસ ભેગો લેતો જાય. તે એક દી મેં પૂછ્યું, મેં તો મફત એલા તું છોકરી જોવાને ડ્રેસ ભેગો કાં લઈ જા? અરે મને કે તમને ખબર ન પડે, આપણને કે છોકરી પસંદ કરી લે, આપણે એને પસંદ કરી લઈ, પછી કે વચમાં થોડોક ગેપ રહે, આપણે ડ્રેસ ખરીદી કરવા જઈએ તો કોઈક પિન મારી દઈએ છે. આ તો પિન ન મારે એટલે આપણે થેલામાં જ ડ્રેસ રાખી, રૂપિયો નાળિયેરી ભેગું જ રાખું, સીધું આપી જ દેવાનું રહી છે કે અને છોકરીને ડ્રેસ ગમી જાય છે એટલે હું ભેગો જ રાખું કે જરાક નક્કી થાય એટલે સીધો ડ્રેસ આપી દેવાનો છે એટલે હું ભેગો રાખું છું કે ડ્રેસ. તો હમણાં 2-3 દી પહેલાં મને મળ્યો, મેં તો શું થયું? છોકરી જોવા ગયો હતો ને ડ્રેસ લઈને, મને કે છોકરીને ડ્રેસ ગમ્યો પણ હું ન ગમ્યો. ડ્રેસ ગમ્યો હોય કે પણ હું ન ગમ્યો એને. અમારે એક જણો છે આમ પરણેલો છે પણ દિલથી કુંવારો. હા દિલથી કુંવારો, દિલથી એક્સેપ્ટ ન કરે કે પરણેલો તો કુંવારો છે એટલે આમ દિલથી કુંવારો. અને બરાબર અમારે અહીંયા માર્કેટમાં ડ્રેસની માર્કેટ છે બહુ મોટી, ડ્રેસની માર્કેટમાં આટા મારતો હોય. હવે ડ્રેસની માર્કેટમાં આટા મારે ને તમને ખબર હોય તો ડ્રેસની દુકાન હોય ને ત્યાં બહાર પૂતળા મૂકેલા હોય અને પૂતળાને ડ્રેસ પહેરાવેલા હોય. તો આની તે હું ખબર છે એ બધાય પૂતળાને જઈને જોવે, એમાં એક દી બન્યું એવું કે હમણાં એક જગ્યાએ પૂતળા જોતો હતો ને ત્યાં બરાબર એક આફ્રિકાથી કોઈક લેડીઝ આવેલી, આફ્રિકન લેડીઝ, અને એ બરાબર ડ્રેસ જોતી હતી, પૂતળાને પહેરાવેલો હતો નહીં. અને આ માંડ્યો એ આફ્રિકનને જોવા કે હા કેવું સરસ મજાનું પૂતળું છે. આવું એ બોલ્યો ને તો ઓલે આફ્રિકન બાઈ ફરી પછી આજે ભાગ્યો છે ત્યારનું પૂતળા જોવાનું બંધ કરી દીધું. અમારા મૂળા બાપા કહેતા હતા કે બાયુના પત્નીના કબાટની અંદર નવા ડ્રેસ, નવી સાડી માટે જગ્યા ખાલી હોય અને પરણેલા પુરુષના દિલની અંદર બીજી પત્ની માટે, બીજી સ્ત્રી માટે પણ જગ્યા ખાલી હોય. હમણાં એક જણો મોટી ડ્રેસની ફેક્ટરી, ભાઈ મોટી જબર ફેક્ટરી હો ડ્રેસની, અને એમાં આ ભાઈ ભૂસો કામે લાગી ગયો, ડ્રેસની ફેક્ટરીમાં, અને 1.5 કરોડ રૂપિયાનું આડું ઓળું કરી નાખ્યું ભૂસાએ.
અને શેઠને ખબર પડીને શેઠે ઓફિસમાં બોલાય હોય કે તે 1.5 કરોડનું આડું ઓળું કરી નાખ્યું છે, તને હું નોકરીમાંથી છૂટો કરું છું. કે જવા દે, નીકળી જા. ઓલો કે શેઠ એ કે દયા કરો મારી ઉપર. એમ નહીં, તે 1.5 કરોડ રૂપિયાનું આડું ઓળું કરી નાખ્યું છે. એ કે તને નોકરીમાંથી છૂટો કરું છું. એ કે સાહેબ જવા દો. કે મને નોકરીમાં એક મોકો આપો. કેમ મોકો આપું? એ કે તને કે તે 1.5 કરોડનું કરી નાખ્યું, કેદી પૂરું થાય? તો મેં કીધું, મેં તો શેઠ એના પગારમાંથી કાપી લેજો ને. અરે કે કેદી કપાઈ રહી? કે એનો 15,000 રૂપિયા પગાર છે. કે પગારમાંથી કેદી ભેગું થાય? ત્યાં ભૂસો બોલ્યો કે એક કામ થાય શેઠ. તો શેઠ કે હું? એ કે થોડોક પગાર વધારી દો ને તો જલ્દી કપાઈ જાય. થોડોક પગાર વધારી દઈએ. 15 છે ને 1.5 લાખ કરી નાખો છે. ફટકો બોલાઈ ગયો. પછી શેઠે મને હતો ને કાઢ્યો છે, તમે નીકળો. હમણાં તો ચકો છે ને, ચકો મારો ભાઈબંધ ચકો, એ નોકરી રહ્યો ચકો. તો ચકો 3-4 દી પછી મને હામો મળ્યો. મને કે નોકરીમાંથી મને કાઢી મૂક્યો. એટલે મેં તો ભલામણ કાઢી કેવી રીતના મૂકે? અરે મને કે કાઢી મૂક્યો. એ કે મેં કીધું કાઢ્યો હું કામ? અરે મને કે કાંઈ નહીં, હું ઘરે કામ કરતો હતો તો શેઠાણીએ મને કીધું કે તાળું મારી અને ચાવી શેઠને આપી અને પછી તું જાજી ઘર કામ કરી લે. પછી તાળું મારી, ચાવી શેઠને આપી અને પછી તું જાજે, એ પહેલાં જાતો નહીં. એમ કરીને શેઠાણી વૈયા ગયા. હવે મને કીધું એ તો મારે કરવું પડે. કે મેં તાળું મારીને શેઠને ચાવી દીધી. કે એમાં શેઠે મને કાઢી મૂક્યો. મેં કીધું ન કાઢી મૂક્યો. મને કે કાઢી મૂક્યો ને. મેં કીધું હાલ હું ભેગો આવું. હું ગયો શેઠ પાસે. શેઠ પાસે ગયો તો શેઠ અહીં માથે પાટો બાંધીને બેઠા હતા. તે મેં કીધું શેઠ ભલામણ આ ચકાને તમે કાઢી મૂક્યો? મને કે કાઢી જ મૂકવો પડે. એ કે અકલ મઠીનો છે. એ કે પણ મેં કીધું શું થયું કાઢી મૂક્યો? અરે મને કે મારી ઘરવાળી એને કહીને ગઈ હતી કે તાળું મારીને શેઠને ચાવી આપી દેજો. કે તો મેં કીધું બરાબર છે. મને કે એને પૂછો એણે શું કર્યું? મેં કીધું એટલે શું કર્યું? અરે કે એ શું કહેતો હતો કે હું કહું છું કે એણે તાળું મારા માથામાં માર્યું અને ચાવી આપીને ગયો. કે પાછો કે શેઠાણી કીધું તાળું મારીને ચાવી આપતો દેજો. આવું કે મારી ઘરવાળી શીખવાડે તાળા મારો. આ પાટો આવ્યો ડો જો માથામાં તાળો પૂરું થઈ ગયું ભાઈ. પછી ત્યાંથી નોકરી નીકળી ગયો ને એક ઓફિસમાં રહ્યો. બોલો, ઓફિસમાં મોટી જબર હીરાની ઓફિસ હતી ને, એમાં નોકરી રહ્યો. હીરાની ઓફિસમાં તો મોટા મોટા શેઠી આવતા હોય તો એ બરાબર ચકો ત્યાં નોકરી કરે. એમાં એક મોટા શેઠ બહારથી આવ્યા, આવીને બેઠા ને તો આ જે માલિક હતા ને એણે કીધું ચકા જા ગાંઠિયા બાઠિયા ચા બા લેતો હોય. ચકો ગયો. 2 કલાકે આવ્યો. શેઠ કેલા 2 કલાક લાગે ગાંઠિયા બાઠિયા ચા બા લેવા જવામાં? ચકો કે શાંતિ રાખજો. કે તમે મને શું કહ્યું તું? ચા બા લેતો હોય, ગાંઠિયા બાઠિયા લેતો હોય. એ કે પહેલાં હું ચા લેવા ન ગયો. કે પહેલાં હું બાને લેવા ગયો. તો બા ઘરે કે નાવા ગયા હતા, વાટે બેઠો. કે બાને લઈને આવ્યો, પછી ચા લીધી. પછી તમે શું કીધું તું? ગાંઠિયા. તો ગાંઠિયા એ કે આમ જો એસ્ટ્રોન ચોકમાં બનાવરાય. કે ગાંઠિયા બની ગયા. પછી તમે શું કીધું? બાઠિયા. હવે બાઠિયા ક્યાંય જડવા જોઈએ ને. કે બસ સ્ટેન્ડ પાસે બધી આટો માર્યો, ક્યાંય બાઠિયા જ ન જડ્યા. એક ક્લાસ હાલતો હતો. કે ત્યાંથી 4 બાઠિયા લઈ આવ્યો. આ 4 બાઠિયા, આ ગાંઠિયા, આ ચા વાહ બા હાલ્યા હોય દાદરા ચડે છે. ગાંઠિયા બાઠિયા ચા બા લેતો હોય. અમેરિકાની અંદર પોલીસનું ઇન્ટરવ્યૂ ભાઈ. અમેરિકામાં પોલીસનું ઇન્ટરવ્યૂ. અને 2 જણા પૂગી ગયા લુખેશ. હા, નોકરી નહીં મળતી તો પોલીસના ઇન્ટરવ્યૂમાં પૂગી ગયા. પેપરમાં વાંચ્યું છે ને. અને પૂગી ગયા. તો ત્યાં તો બધા અમેરિકન બધા ધોળિયા મિક્સ હોય બધા. હા, કલરના માણસો ત્યાં જોવા મળે. બધા લાઈનમાં બેઠા હતા. એમાં આપણા 2 પૂગી ગયા અંદર ભાઈ. એમાં આગળ એક હતો ને, એનો વારો આવ્યો તો અંદર ગયો ને એટલે બરાબર થોડીક વાર થઈને 5 જ મિનિટમાં બહાર આવ્યો. એટલે આણે બીજાએ પૂછ્યું એટલે શું થયું? કે નોકરી મળી ગઈ આપણને. એમ નોકરી મળી ગઈ? હા, પોલીસની નોકરી મળી ગઈ. એ કે હું તને પૂછું? એ કે હું અંદર ગયો ને એટલે સાહેબે મને પૂછ્યું કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર કોણે હુમલો કર્યો? વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર કોણે હુમલો કર્યો? આવું સાહેબે પૂછ્યું. એટલે મેં કીધું મને નથી ખબર. એટલે સાહેબે કીધું જાઓ તપાસ કરતા હોય. કે નોકરી મળી ગઈ ને તપાસે આપી દીધી. કે જાઓ તપાસ કરતા હોય. હમણાં તો હું આવતો હતો ને અમદાવાદ, જનરલ ડબ્બામાં આવતો હતો. તો જનરલ ડબ્બાની અંદર ક્યારેક આપણે જનરલ ડબ્બામાં તમને છે ને માણસો મળે બહુ. તો જનરલ ડબ્બામાં મારી બાજુમાં એક ભાઈ બેઠો હતો. મને કે બોસ કેવું ચાલે છે? અરે મેં કીધું જોરદાર. મને કે બોસ આમ જો, મેં મારા બાપાને કહી દીધું કે 1 કરોડ રૂપિયા આપી દો મને, કારણ કે એણે જમીન વેચી હતી. મોટાને આપ્યા તો મને આપવા પડે. કે અને મેં મારા બાપાને કીધું 1 કરોડ આપી દો. મારા બાપા 1 કરોડ રૂપિયા આપી દીધા. છે 1 કરોડ રૂપિયા મારા બાપાએ આપી દીધા. એટલે આપણે તો ક્યાં બોસ આમ જો, આપણે તો પહેલેથી જ રાજા માણાય કે બોસ. એટલે કે 1 કરોડ રૂપિયા મેં રોકી દીધા. 1 કરોડના સીધા 4 કરોડ થયા. કે મેં તો શેમાં રોક્યા? મને કે જમીનમાં રોકી દીધા, સીધા 4 કરોડ. પછી મને કે 4 કરોડ રૂપિયા આવ્યા, એ રોકી દીધા એટલે સીધા 12 કરોડ. બોસ કે આપણે તો આમ પહેલેથી જ આપણા લોહીમાં જ ધંધો છે. કે આપણને ખબર પડે પૈસા ડબલ કેમ કરવા. અને બાપાએ મને કે 1 કરોડ આપ્યા તો બાપાને પાછા આપી દીધા 1 કરોડ. હાલ્યો 1 કરોડ પાછા. અને 1 કરોડ મેં બાપાને આપ્યા. હાલ્યો બાપા આ 1 કરોડ રૂપિયા નવા લેંઘા લઈ લેજો. કીધું કરોડના લેંઘા? થોડુંક તો માપ રાખ કીધું. 1 કરોડના લેંઘા લઈ લેજો. અરે મને કે બધું આવી ગયું એમાં, કપડાં બપડા બધું, પડદા બરદા ઘરના બધા હડી ગયા હતા. બદલાઈ નાખવાનું. એમ મેં એમ બોલ ને લેંઘા 1 કરોડના લેંઘા હોય.
મોટી જ કરવા માટે પછી ક્યાં વાત રહે. મને કે 1 કરોડ રૂપિયા બાપાને હાલ દીધા, 1 કરોડ મારી બાને હાલ દીધા. મેં શું કામ? બાને કહી દીધું તમે સાડલા બદલા બધું નવું લઈ લ્યો કે બાને 1 કરોડ રૂપિયા હાલ દીધા. અને કે આમ જો 12 કરોડમાંથી કે 3 કરોડ હાલ દીધા, પછી 9 કરોડ રૂપિયા વધી ગયા. આજે કે હું એક સોદા માટે જાઉં છું કે એ સોદો પટી જાય ને કે એટલે કે 9 ના સીધા 16 કરોડ થઈ જાય. આપણી પાસે કે બહુ માસ્ટર માઇન્ડ બુદ્ધિ છે કે આમ જો બોસ એ કે આપણે ભૂકા કાઢી નાખી કે બોસ એ કે આપણે તો પૈસા ડબલ કરી નાખી. મને કે બોસ તમે શું કરો છો? મેં કીધું હું હાસ્ય કલાકાર છું, પ્રોગ્રામ. એમ તો તમે બધી મોટી મોટી કંપનીમાં બધે અમે તો જાઓ ને કોર્પોરેટ ઇવેન્ટ હોય મોટી મોટી રિલાયન્સમાં ને એસઆરમાં ને બધે મોટા મોટા સાહેબોના એના પ્રોગ્રામ હોય. મેં કીધું મોટા મોટા અમારે પ્રોગ્રામમાં બધા મોટા મોટા સાહેબો ઓફિસરો આવતા હોય. મને કે બોસ તો આપણી માટે નોકરીનું ક્યાંક ગોઠવું ને. નોકરી આવી ગયો બોલો. મેં કીધું હમણાં તું કરોડની કરતો હતો ને ઘડીકમાં નોકરી આવી ગઈ.